श्री गणेशाय नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरगात्तरआजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृतां यथा विनिमयो यत्र त्रिशर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। तो આપણે બીજા સ્કંદના 10મા અધ્યાયમાં 35મા શ્લોક સુધી જોયું, જેમાં ભગવાનનું સ્થૂળ સ્વરૂપનું વર્ણન કર્યું. સ્થૂળ શરીરનું સમષ્ટિ વિરાટ સ્વરૂપ સ્થૂળ શરીરની વાત કરી. અને 34મા શ્લોકમાં જોયું આપણે એ પ્રમાણે અત પરમ સૂક્ષ્મ, જે સૂક્ષ્મ ભગવાનનું સ્વરૂપ છે, અતિ સૂક્ષ્મ છે, એનો અવ્યક્ત છે, એનું કોઈ વિશેષણ નથી, નિર્વિશેષ છે. અને આદિ મધ્ય નિધનમ, એટલે કે આદિ મધ્યથી રહિત છે. અને એટલા માટે જ એ નિત્ય છે, હંમેશા એકરૂપ છે. અને વાંગમય ગોચરમ, એટલે કે સર્વ વ્યવહારથી અતીત આવું જે ભગવાનનું સ્વરૂપ છે, એના સંદર્ભમાં હવે મહાત્માની વાત કરે છે. તો પછી આપણે ભાગ જોઈએ. 35મા શ્લોકમાં છે
એ તો કે 35 શ્લોક સુધી આપણે જોયું હતું. અમને ભગવત રૂપે મયા દેશન વર્ણિતે ઉભે અપી ન ગૃહ્ણન્તિ માયા સૃષ્ટિ વિપશ્ચિતઃ. અમને લાગે ભગવત રૂપે ભગવાનના જે બે રૂપ થયા, સ્થૂળ અને સૂક્ષ્મ, મયા મારા વડનજી કહેવામાં આવ્યા, એ મહાત્મા વિપશ્ચિત જ્ઞાની છે, એ સ્વીકાર કરતા નથી. કયા બે રૂપ? તો કે સ્થૂળ અને સૂક્ષ્મ. તમે શાના માટે કહો છો? ઉપાસના અર્થમ. આ ભગવાન ઉપર ઉપાસના માટે આરોપિત કરવામાં આવ્યા છે. તમે ઉભે અપેન ગૃહ્ણન્તિ માયા સૃષ્ટિ વિપશ્ચિતઃ. એ વિપશ્ચિત છે, એ જ્ઞાની છે, એ આ બંને રૂપને સ્વીકારતા નથી. એટલે કે કેમ સ્વીકારતા નથી? તો બંને માયા સૃષ્ટિને, બંને ભગવાનની માયાથી સૃષ્ટિ સર્જન થયેલા છે. તો માયા સૃષ્ટિ હે અથવા તો અવિદ્યા. ભગવાનના સંદર્ભમાં જોઈએ તો માયાથી સર્જન થયું છે. જીવના દ્રષ્ટિએ અવિદ્યા અજ્ઞાનના લીધે, અને એટલા માટે જીવ અવિદ્યામાં પ્રભાવિત થાય છે, અવિદ્યાથી પ્રભાવિત થાય છે, જ્યારે ભગવાન માયાથી પ્રભાવિત થતા નથી. કારણ કે ભગવાન રૂપ જ જુદું છે. આ બંનેથી ભગવાનનું રૂપ જુદું છે એવું જ્ઞાની લોકો માને છે, માટે આ બંને રૂપને સ્વીકારતા નથી. એટલી વાત ગઈ વખતે આપણે જોયા. પછી હવે જે આ 9મા અધ્યાયના આ સ્કંદના બીજો સ્કંદ 9:31 ત્યાં બ્રહ્માજીને કહેવામાં આવ્યું હતું કે ભગવાનનું જે રૂપ, ગુણ અને કર્મ છે એનો પણ વિસ્તારથી વાત કરશો. ભગવાનના રૂપ, ગુણ અને કર્મ જો યાદ હોય તો બરાબર ભણવું જશે. હવે એનો વિસ્તાર કરશે. ભગવાનના રૂપનો, ગુણનો અને કર્મનો વિસ્તાર કરશે. રૂપ, ગુણ અને કર્મ. એ વાત આપણને 36મા શ્લોકથી શરૂ કરતા કહે છે. 36મો શ્લોક. સવાચ્ય વાચકતયા ભગવાન બ્રહ્મ રૂપ દુઃખ નામ રૂપ ક્રિયા ધત્તે સકર્મા કર્મ પરઃ. તો કે છે ભગવાન, ભગવાન, એ ભગવાન શું છે? બ્રહ્મ રૂપ દુઃખ. બ્રહ્મ રૂપ દુઃખ સન, એમ બ્રહ્માજીનું રૂપ લઈને, બ્રહ્મ રૂપ દુઃખ, બ્રહ્માજીનું રૂપ લઈને પછી શું કહે છે? વાચ્ય વાચકતયા ધત્તે સર્જન કરે છે. સુજતી પછી શું કરે છે? પેલા જે વાચ્ય અને વાચક મને કહીશું તો વસ્તુતઃ પછી જો એક બીજું રહી ગયું. નામ રૂપ ક્રિયા ધત્તે સ્વકર્મ અકર્મ પરઃ. એ પણ જોવાનું બાકી છે. તો પેલા વાચ્ય ને વાચક શબ્દ જોઈ લઈએ એટલે જરા સ્પષ્ટ થાય. વાચક એટલે દેવ મનુષ્યાદિ નામાદિ. વાચક જેના વાચક અને વાચ્ય. વાચક એટલે મનુષ્ય, દેવ, મનુષ્ય, ગંધર્વ વગેરે નામ છે એને કહેવાય વાચક. એનું વાચ્ય શું છે? તો કે વાચ્ય એટલે દેવાદિ રૂપ. એક નામ અને બીજું એનું રૂપ. વાચક ને વગેરે રૂપથી બધા નામ જે છે એને વાચક સરળતાથી સમજીએ તો નામ એટલે દેવ, મનુષ્ય વગેરે નામને વાચક કહ્યું. અને વાચ્ય એટલે એનું રૂપ, મનુષ્ય, દેવ વગેરેનું રૂપ, એને વાચ્ય કહેવાય. બરોબર? તો નીચે જુઓ. સ ભગવાન બ્રહ્મ રૂપ વાચ્ય વાચક થયા. વાચક અને વાચ્ય રૂપે નામ રૂપ ક્રિયા ધત્તે સર્જન સકર્મ. કર્મ, આ ભગવાન કર્મ છે શું? નામ
બધું આપણે બધા મનુષ્ય, દેવ વગેરેનું નામ, એનું રૂપ, એનું અને પછી ક્રિયા. ક્રિયા કેવી રીતે આપે છે તો કે છે તત્ત કર્મ તત્ત હેતુભૂતાઃ ક્રિયાશ્ચ તત્તે સૂચતિ. અને એમ વાચક અને વાચ્ય રૂપે અને ક્રિયાને સર્જન કરે છે. કેવી રીતે? સકર્મા, એક કર્મ એટલે ભગવાન આ બધાને નામ રૂપ અને ક્રિયા આપે છે. બ્રહ્માજી રૂપે બધાને એક નામ આપે છે, એનું રૂપ આપે છે, ક્રિયા આપે છે. બધી બની જાય છે સકર્મા. પણ અકર્મા પરઃ એ બહુ મહત્વનું છે કે અકર્મા પરઃ ભગવાન કહે છે. ભગવાન કહે છે અકર્મકઃ. ભગવાન ખરેખર કોઈ કર્મ કરતા જ નથી. પર આનાથી અસંગ છે, ઉપર ઉઠી ગયા છે. પણ છતાં માયાના લીધે સકર્મ બનીને બ્રહ્માજી રૂપે નામ, ક્રિયા અને રૂપ તે સર્જન કરે છે. બ્રહ્માજી નામ, રૂપ અને ક્રિયાનું સર્જન કરે છે. નામ એટલે દેવ, મનુષ્ય વગેરે, અને રૂપ એટલે દેવતા વગેરેના રૂપ, અને ક્રિયા એટલે તે પ્રકારે તેમના કર્મ પ્રમાણે તેમનું સર્જન કરે. એ પણ તેમના કર્મ પ્રમાણે સર્જન કરે છે. બરોબર? એટલું કહ્યા પછી આનો વિસ્તાર કરે છે કે બ્રહ્માજી પોતે સકર્મા બની જાય. ભગવાન જ બ્રહ્માજી બને છે. માયના રૂપે એ બ્રહ્માજીનું રૂપ ધારણ કરીને આ નામ, ક્રિયા અને રૂપનું સર્જન કરે છે. પણ એ કેવી રીતે કરે છે એનો વિસ્તાર હવે પછીના 3.5 શ્લોકમાં કરવામાં આવે છે. 37નો શ્લોક. પ્રજાપતિં મનુદેવો ઋષીન પિતૃગણા પૃથક સિદ્ધચારણ ગંધર્વાન વિદ્યાધ્રાસુર પૂજ્યકાન. તો હવે કે છે કે પછી અહીંયા બધા જ બીજી વિભક્તિમાં છે એ ધત્તે જે આગળ કરવામાં આવ્યું છે એ અહીંયા લેવાનું. બરાબર? સૂચતિ, ધત્તે એટલે સૂચતિ, સર્જન કરે છે. તો હવે કયા રૂપનું કરે છે? રૂપ, ક્રિયા અને ગુણ. તો કે પ્રજાપતિ, પ્રજાપતિ, મનુ એટલે મનો, દેવાન એટલે દેવો. પછી નું છે ને દેવાન એટલે નુંમાંથી ઋષ નીકળશે તો ઋષિ, ઋષિઓ. પછી પિતૃગણાન એટલે પિતૃઓ જુદા હતા, પિતૃગણાન જુદા હતા પિતૃઓ એટલે પિતૃગણાન પૃથક. પૃથક એટલે જુદા અને પિતૃગણાન જુદા હતા પિતૃઓ. સિદ્ધ, ચારણ, ગંધર્વ, વિદ્યા. પછી છે વિદ્યા, વિદ્યા પછી ધાસુરા છે. ધાસુરા પણ આસુરા, મસુર. વિદ્યા પછી વિદ્યામાંથી અસુરાન. પછી પૂજ્યકાન એટલે યક્ષ. જોઈએ આપણે તો પ્રજાપતિ એટલે દક્ષ વગેરે પ્રજાપતિઓનું સર્જન કરે છે. પછી મનુ એટલે સ્વયંભૂ મનુ વગેરે મનુઓનું સર્જન કરે છે. દેવતાઓ સ્વામે ઇન્દ્ર વગેરે દેવતાઓનું. પછી શું છે અહીંયા ઋષિને કીધું ને ઋષિઓનું તો મરીચી વગેરે ઋષિઓ. પછી પિતૃમાં અર્યમા વગેરે પિતૃઓ. સિદ્ધોમાં કોણ આવે છે? કપિલ વગેરે. કપિલ વગેરે સિદ્ધો છે. અને ચારણમાં શુક્ન વગેરે ચારણો. ગંધર્વાન, ગંધર્વ એટલે ચિત્રરથ વગેરે ગંધર્વો. પછી વિદ્યાધર, સુદર્શન વગેરે વિદ્યાધરો છે. અને અસુરોમાં આવે છે નમચી વગેરે અસુરો. અને યક્ષમાં કામ વગેરે યક્ષનું સર્જન કરે છે બ્રહ્માજી રૂપે. હવે 38મા શ્લોકમાં લખે છે કિન્નરા અપ્સરો નાગા સર્પાન કિમ પુરુષોરગા માતૃ રક્ષ પિશાચાશ્ચ
પેત ભૂત વિનાયકાન. બધું વંશીધરીમાંથી જોઈએ છો, શ્રીધરીમાંથી નહીં. તો ટીકામાં સમજાય છે બધાના જે નામ જોવા મળે છે આપણને એની ટીકામાંથી મળે છે. એટલે કે કિન્નરાન એટલે કિન્નરો, પછી કિન્નરાન. તો તમને સંસ્કૃત આવડશે, શું નીકળશે? કિન્નરાન એટલે કિન્નર, પછી શું નીકળશે? અક્ષરાવાન. આગળ સુંદરાવનનું આપણે મળ્યું તમને બધાને. વાહ! કિન્નર, અપ્સર, પછી નાગ, સર્પ, પછી શું થશે? કેમ પુરુષ, પછી ઉર્ગા નીકળશે. કેમ પુરુષ, પુરુષો છે ને મને કેમ પુરુષ, અને પછી ઉર્ગા, પછી માતૃ, રક્ષ, ઈશાંચાશ, ઈશાંચ, પછી પ્રેત, ભૂત અને વિનાયકાન. તો હવે શું કહે છે? કિન્નર, અપ્સરા, નાગ, સર્પો, પછી કેમ પુરુષ, પછી ઉર્ગાન. ઉર એટલે પેટે ચાલનાર, ઉર્ગ કહેવાય. માતૃ એટલે માતાઓ, પછી માતૃગણા કહે છે એ. રક્ષ એટલે રાક્ષસો, પિશાચ અસુર આગળ કહી દીધું, અહીંયા રાક્ષસની વાત કરી. પિશાચ, પ્રેત, ભૂત અને વિનાયક. તો કિન્નર એટલે કોણ? તો કે મરકટ વગેરે કિન્નરો, મંજુઘોષ વગેરે અપ્સરાઓ. તે મંજુઘોષ કે છે, પણ પછી એનો અર્થ થયો કે ઉર્વશી. એ બધા તો પાછળથી કંઈ ખરેખર યાદ હોય તો આવશે કે નર અને નારાયણના એ તપ કર્યા હતા. એ આવી ગયું આગળ એના એ તપનો ભંગ કરવા માટે ઇન્દ્રમાં મોકલે છે. ત્યારે કહે છે તું આમાં જીવસ વગેરે મોકલ્યા હશે, તો એને કહે છે કે આ એટલે મારા તરફથી આનાથી સુંદર ઉર્વશી છે એ જો મારી અંદર હોય અને મને વિકસિત ન કરી શકે તો તારી આ બધી અપ્સરાઓ મને સુવિકસિત કરી શકે, મને કેવી રીતે ચલાયમાન કરી શકશે. એટલે કે છે આવા મંજુઘોષ વગેરે અપ્સરા એ ઉર્વશીનું નામ લીધું નથી, કારણ કે પાછળથી મળેલા. પછી નાગ, સર્પ અને પેટે ચાલનાર ઉર્ગાન. પછી કેમ પુરુષ પછી જોઈએ છીએ આપણે તો નાગ એટલે તક્ષક વગેરે, નાગ, સર્પ એટલે કુંડધર વગેરે, અને ઉરગ. અચ્છા, નાગમાં શેષ નાગ આવે અને તક્ષક વગેરે સર્પ અને કુંડધર વગેરે ઉરગો. અને વનચરો કે છે ઉર્ગાનમાં વનચર વગેરે કેમ પુરુષ. આમ તો કિન્નરો લખે છે અને કેમ પુરુષ માટે એક અમુક પ્રકારની જાતિ છે જે મને બીજે પરથી માહિતી મળી, અથવા તો કેમ પુરુષ નાની પણ થાય છે. અને પછી કેમ પુરુષ પછી માતાઓમાં બ્રાહ્મી, બ્રહ્માજી, બ્રાહ્મી, સરસ્વતી વગેરે માતાઓ. પછી રાક્ષસમાં સુમાલી કોણ હતો? રાક્ષસનો રાવણ કંઈક હતો, સુમાલી વગેરે રાક્ષસો. પછી પિશાચમાં ઘંટાકણ વગેરે પિશાચ, દુર્મર્ણ વગેરે પ્રેતો, ભૃંગી વગેરે રુદ્રગણો, ભૂત પ્રેત રુદ્રગણો. અને વિનાયકાનો અર્થ અહીંયા કહે છે કે વિશેષ રૂપે વિઘ્ન કરનાર વિનાયકો સર્જે છે. ગણપતિજીને પણ વિનાયક શું કહે છે? જો આપણે જ્યારે ગણપતિના જે નામ બોલીએ છીએ 24 એમાં વિઘ્ન નાશક, વિઘ્નકૃત જે વિઘ્ન કરે છે એને, અને તરત જ વિનાયક જે વિઘ્નને દૂર કરે છે. બંને વિઘ્ન કરનાર પણ વિઘ્ન કરે, જે ખોટા માર્ગે જાય છે એના જીવનમાં વિઘ્ન આવે છે, જે સન્માર્ગે છે એના વિઘ્નને દૂર કરનાર છે. હવે આગળ કહે છે ગણેશજી માટે જે શબ્દ વપરાય છે વિઘ્ન કરતાય નમઃ, પછી વિઘ્ન હર્તાય નમઃ. વિઘ્ન કરતા એટલા માટે કે જે ખોટા માર્ગે છે, ખોટો માર્ગમાં આચરણ કરે છે એના માટે વિઘ્ન કરનાર. અને
જે સન્માર્ગે વિઘ્ન કરીને પણ એમ તો સન્માર્ગે દેજવાના છે. વિઘ્ન કરીને પણ એમને સદબુદ્ધિ સદબુદ્ધિ અને સન્માર્ગે છે એમ અને સન્માર્ગે છે એમ રક્ષણ કરનાર. હવે પાછા આગળ કે છે 39મા શ્લોકમાં પુષ્પાંડોન્માદ વેદાના યાતુધાન ગ્રહણાન અપી ખર્પાન નૃપાન પશુન વૃક્ષાન ગિરન રૂપ સરીસૃપાન. પછી છે ગિરિન પછી નૃપ શબ્દ છે. બીજી લીટીમાં છેલ્લે ગિરિન પછી નૃપ શબ્દ છે. હે રાજા, નૃપને છે પરીક્ષિત રાજા સંબોધન કરતા કે છે હે રાજા પુષ્માંડ. જો સંસ્કૃત યાદ આવે છે. જો પુષ્માંડ પછી પુષ્માંડો છે ને ઉન્માદ, પુષ્માંડ ઉન્માદ વેતાલ વેતાલાન યાતુધાન ગ્રહાન અપી. ગ્રહાન અપી ખર્બાન નૃપાન પશુ વૃક્ષાન ગિરિ નૃપ અને સરીસૃપાન. એટલે પુષ્માંડ ઉન્માદો વેતાલો યાતુધાન ગ્રહાન. ગ્રહો બે પ્રકારના ગ્રહો છે આપણે જોઈશું. પક્ષીઓ, મૃગો, પશુઓ, વૃક્ષો, પહાડો અને સરીસૃપાન સર્કેને ચરનાર પ્રાણીઓ. મને નોળીઓ વગેરે સર્કેને જાય છે ને સર્કેને ચરનાર, પેટે ચરનાર અને સર્કેને ચરનાર થોડોક ફેર છે. હવે આગળ કે છે પુષ્માંડ ખટવલ વગેરે પુષ્માંડો, પાલકડ વગેરે ઉન્માદો અને પછી શું છે વેતાલ. વેતાલ એટલે શિવના ગણ એ સુવેગ વગેરે વિશિષ્ટ શિવ ગણ જેને વેતાલ કહેવામાં આવ્યા. પછી રાક્ષસ મૃગકર્ણ વગેરે રાક્ષસો જાતના અને યાતુધાન. વેતાલ અને મૃગકર્ણ રાક્ષસો જાતના યાતુધાનોને. અને હવે ગ્રહાન છે ને એમાં બે પ્રકારના ગ્રહ થાય. એક બાલ ગ્રહ અને એક વૃદ્ધ ગ્રહ. એટલે બાળકોને પકડનાર, બાળકોને પીડા પડનાર. પછી આપણે ત્યાં ચંડી પાઠમાં પણ આવે છે કે બાળકોને કંઈક પીડા પહોંચે. પણ અહીંયા તો બાલ ગ્રહ માટે દ્રષ્ટાંત આપે છે કોનું? પૂતના વગેરે બાલ ગ્રહો છે કે બાળકોને, નાના બાળકોને પીડા પડે. નાના બાળકોએ કયા કર્મ કર્યા છે પણ તો પણ એને પીડા મળશે બાળકોને. અને વૃદ્ધ ગ્રહ, હા વૃદ્ધ ગ્રહો પણ છે જે વૃદ્ધોને પીડા પહોંચાડે છે. એ અહીંયા કહે છે વૈરૂપ્ય વગેરે વૃદ્ધ ગ્રહો અથવા તો સૂર્ય વગેરે એ વૃદ્ધ ગ્રહો છે. પછી પક્ષીઓમાં ગરુડ વગેરે લીધા. પછી મૃગા એટલે હરણ વગેરે પશુઓ અને મૃગ કે છે પશુ નથી કહેતા. પછી તરત જ પશુઓ આવે છે ને પશુ તો ગાય વગેરે પશુઓ. વૃક્ષમાં અશ્વત્થ ઉમરો વગેરે વૃક્ષો. ગિરય એટલે મેરુ વગેરે પર્વતો અને સરીસૃપા સહસ્રપાદ વગેરે સરીસૃપો. આ બધાને થતે સૃજતી સર્જન કરે કોણ? ભગવાન જ માયાથી સકર્મા બનીને બ્રહ્મા રૂપે સર્જન કરે છે. યાદ રાખવાનું બધું સેરેમની છે ત્યારે. હવે એના સ્તરમાં આગળ કહે છે 40મા શ્લોકમાં દિવિતા ચતુર્વિધા ઇને જલસ્તર નમોપશાહ કુશલા કુશલા મિશ્રા કર્મણા ગતયસ્તિમાહ. મહત્વની વસ્તુ આ છે કે આટલું સર્જન કર્યું તો પછી કોઈને આ બનાવ્યા, કોઈને આ બનાવ્યા એવું કેમ? કોઈને દેવતા, કોઈને ભગવાનના શિવગણ બનાવ્યા, તો કોઈને રાક્ષસ અને અસુરો બનાવ્યા. એ બધું શા માટે? એનું પણ જવાબ આપે છે. અને સાથે સાથે હજી બાકી છે સર્જનને પણ બતાવતા 40મા શ્લોકમાં પેલી લીટીમાં કહે છે દિવિધા. એટલે બે પ્રકારના, બે પ્રકાર એટલે સ્થાવર અને જંગમ. એ સ્થિર છે એ
અને જે હાલી ચાલી શકે છે એને કહેવાય જંગમ. એટલે વિવિધા એ સ્થાવર અને જંગમ બે પ્રકારના. વિવિધા એટલે બે પ્રકારના એટલે સ્થાવર અને જંગમ. પછી શું કહે છે? ચતુર્વિધા એ 4 પ્રકારના. એનું પણ સર્જન કર્યું. 4 પ્રકારનું સર્જન કર્યું ને 2 પ્રકારનું સર્જન કર્યું. 2 પ્રકારના સ્થાવર અને જંગમ એ જે ચાલી શકે છે તે. અને એમાં કહી શકાય ચતુર્વિધા, જેમાં 4 પ્રકારના કયા? જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભીજ. જરાયુ એટલે જે ગર્ભમાંથી ઉત્પન્ન થાય તે. અંડજ એટલે અંડામાંથી ઉત્પન્ન થાય તે પક્ષીઓ છે એ અંડામાંથી જન્મ થાય છે. સ્વેદજ પરસેવામાંથી સ્વેદજ એ પરસેવામાંથી ઉત્પન્ન થાય છે તે વગેરે કહે છે. બરાબર. અને ઉદ્ભીજ જે જમીનને ભેદીને નીકળે છે એમાં સ્થાવર આવે છે, જે ભેદીને બહાર આવે છે તે. આ બધા પછી કહે છે એ અન્ય જલથલ નવકોષા. આ બધા જે છે ને એમાંથી જે જળમાં રહેનારા, નભ આકાશમાં રહેનારા અને સ્થળમાં રહેનારા આ બધા પ્રાણીઓ છે. એટલા બધાની વાત કરી. કેટલાક જળમાં રહેનારા છે, કેટલાક સ્થળ ઉપર રહેનારા છે, પક્ષીઓ વગેરે નભમાં રહેનારા છે. પણ આ બધાનું સર્જન બ્રહ્માજી દ્વારા થયું. તેમણે એમની ઈચ્છાથી કહ્યું કે આને આ બનાવો, આને હરણ બનાવો, અને વાઘ બનાવો, અને ગાય બનાવો. તો કે ના. શું? કુશલા અકુશલા મિશ્રાહ કર્મણા ગતયઃ તું ઇમાહ આ બધાની પરંતુ આ બધાની એ સર્જન કેવી કર્યું છે? ગતયઃ એક જો આપણે જોઈએ કુશલાહ ઉત્તમાહ જે ઉત્તમ, ગતય એટલે ફળ મળે એવા, અકુશલાહ એ નીચા, મિશ્રા એટલે બંને મધ્યમાં, કર્મણા પુણ્ય પાપ મિશ્રણા ગતય ફલાની. એટલે કે આવું કેમ કેવું કહ્યું? કારણ કે ભગવાનને એ પણ કહ્યું હતું કે હે શ્રેષ્ઠ ભૂદેવ, કર્મની જેટલી અને જેવી ગતિઓ છે એ પણ મને કહો. એટલે એમણે અહીંયા એક વરામાં બધી વાત કરી. 13મા શ્લોકમાં આ સ્કંદના 8મા અધ્યાયના 13મા શ્લોકમાં પ્રશ્ન થયેલો. એને કહી દે છે કે આ બધી જ કર્મની ગતિ છે. ઉત્તમ ગતિ, મધ્યમ ગતિ, નીચ ગતિ. બધી દરેકના પુણ્ય કર્મની રીતે પાપ કર્મની છે. ટૂંકમાં કોઈ પણ કર્મ, આજે એટલામાં ઘણું બધું કહી દીધું. એક લીટીમાં આપણે ઘણું બધું કહી દીધું કે કોઈ પણ આપણે કર્મ કરીએ એ ક્યારે ફળ આપ્યા વગર રહેતું નથી. અને બીજું, આપણે કયા પ્રકારના કર્મ કરીએ? ઉત્તમ કર્મ એટલે શું? કોઈને મદદરૂપ થઈએ, કોઈને કોઈ પણ શારીરિક રીતે મદદરૂપ થઈએ, મનથી પણ પ્રાર્થના કરી શકીએ. જે રીતે આપણે મદદરૂપ થઈએ એ પુણ્ય કર્મ છે. કોઈને સારા શબ્દો પણ કહીએ, એના માટે સારું વિચારીએ, બધું જ છે ઉત્તમ. એટલે ગઈકાલ મને બહુ જ ગમી. પેલા શેઠે કહ્યું તો કે હું એ કર્મ તમને કરીશ, ખોટું કર્મ કરવાનું હતું, પણ એટલે કે એક જ સમજૂને કરીશ. એ બને ત્યાં સુધી ટાળી. પણ માયા એવી છે કે આપણે ક્યારેય અહંકાર ખોટા કર્મ કરાવે છે, અહંકાર ઉભો કરે છે એ ખબર પડતી નથી. પણ ટૂંકમાં આ બધી ગતિઓ છે એ દરેકના કર્મના આધારે થયેલી છે. હવે આપણને સત્વ વગેરે વેદથી કર્મની ગતિનો વૈચિત્ર્ય 12 શ્લોકમાં વિસ્તાર કરે છે. 41મો શ્લોક. સત્વં રજસ્તમ ઇતિ તિસ્રસૃણુરનારકાઃ તત્રાપ્તિ એકશો સાજન વિદ્યન્તે ગતસ્થિતાઃ યદેકે કેતરો
अन्याभ्यां स्वभाव उपहन्यते। लेकिन हे राजन, वच्चे शब्द છે ને રાજન, હે રાજા, સત્વ રજસ અને તમસના કારણે ઇતિ આમ કહીએ કે આ કારણ ઇતિ એટલે કે તો આ કારણથી સત્વ રજસ અને તમસના કારણથી તિસ્રઃ ત્રણ પ્રકારની ગતિ છે. કઈ? સુરઃ, દેવતા, નૃ, નારકાહ. સત્વ રજસ અને તમસને કારણે દેવ, નૃ એટલે મનુષ્ય અને નારક એ ત્રણ પ્રકારની કર્મની ગતિ છે. પછી તત્ર અપી એક એકશો વિદ્યન્તે ગતય વિધા. અને આ ત્રણમાં પણ હે રાજા, તેમાં પણ કોઈ એક ગુણ છે. એ ચલો પેલા આ લઈએ. એક બીજી લીટીમાં છે ને એમ પેલા લઈએ તો ત્યારે બીજી લીટી સમજાય. યદ એક તરો અન્યાભ્યામ સ્વભાવ ઉપહન્યતે. યદા એક તરો જ્યારે આ ગુણો છે ને એક તરો અન્યાભ્યામ સ્વભાવ એટલે ગુણ હતો ઉપહન્યતે ઘડાય છે. એટલે અહીંયા શું કહે છે કે સત્વ રજસ તમસના લીધે ત્રણ ગતિ છે: દેવતા, મનુષ્ય અને નરકની ગતિ. અને એ પણ આ જે ત્રણ ગુણ છે એ પણ બધા પાછા ભેદ. તત્ર અપી એકસો વિદ્યન્તે ગતય દ્વિધા. અને આ ત્રણ ગતિ છે એમાં પણ પાછી ત્રણ વધારે થાય છે. એટલે કે ટૂંકમાં 3 ગુણ્યા 3 9 પ્રકારની ગતિ છે. અને એ ગતિમાં એક ગુણ છે એ બીજા બે ગુણને ઘડે છે. દાખલા તરીકે કોઈનામાં રજોગુણ વધારે છે, પણ સત્વગુણ પણ હોય તો એ બ્રાહ્મણ બની શકે, તમોગુણનું પ્રાધાન્ય તો શૂદ્ર બની શકે. એટલે એક ગુણ વધારે બીજા બે ગુણ તો હોય જ છે, પણ બે ગુણ પણ એને ઘડે છે. સ્વભાવ ઉપહન્યતે, સ્વભાવ એટલે ગુણ, ઉપહન્યતે ઘડે છે. યદા એક અન્ય એક છે, બીજા બેને પણ એકમાં પ્રધાન છે, બીજા બે એને ઘડે છે. અને આમ ગુણ કેટલા થાય છે તો કે 9. એટલે કે છે ને તથા એકોપી એકને આ ગતિ છે ત્રિધા વિદ્યન્તે. બીજી લીટીમાં કહ્યું ને ત્રિધા વિદ્યન્તે, આ એક ગતિ છે એ 3 ને 3 9 પ્રકારની ગતિ થાય છે. પેલા 3 કીધી અને 3 ગુણના લીધે એના ભેદના લીધે એક ગુણની પ્રાધાન્યતા, બીજા બે ગુણ એને ઘડે છે. એટલે કુલ 9 પ્રકારની ગતિ થાય છે. હવે આગળ કે છે એટલે બ્રહ્મા રૂપેની વાત કર્યા પછી વિષ્ણુ રૂપે એક લીટીમાં એક શ્લોકમાં કહી દે છે 45મા શ્લોકમાં કે વિષ્ણુ રૂપે એ પાલન કરનાર છે. પણ કેવી રીતે? સ એવેદમ જગદ્ધાતા ભગવાન ધર્મરૂપદૃક કૃષ્ણાદિ સ્થાપયન વિષ્ણુ દિવ્યમ નરસુરાત્મભિઃ. એટલે કે છે કે તત સ એવ ઇદમ જગદ્ધાતા ભગવાન. પેલા લઈશું સ એવ ભગવાન, એ જ ભગવાન. ઇદમ જગદ્ધાતા ધર્મરૂપ દુઃખ, ધર્મનું રૂપ ધારણ કરીને. ધર્મ એટલે કોણ? તો વિષ્ણુ સહસ્ત્ર નામ પ્રમાણે કહીએ તો ધર્માદિ ધર્મવિત્તમઃ. વિષ્ણુ સહસ્ત્રનો શ્લોક છે ધર્મવિત્તમઃ, જે ધર્મને ધારણ કરનાર છે. સ્વસ્ય મર્યાદા સ્થાપયન, એ ધર્મનું રક્ષણ કરે છે. ધર્મ એટલે વિષ્ણુ, એટલે કે ધર્મનું જે રક્ષણ કરે છે, પાલન કરે છે. પણ વિષ્ણુ ધર્મ એ ટૂંકમાં ધર્મ એટલે
વિષ્ણુ અને ધર્મરૂપ ધ્રુવ એ વિષ્ણુનું ધર્મ રૂપ ધ્રુવ એટલે વિષ્ણુનું રૂપ ધારણ કરીને સ એવ જગત ધ્રાતા તે પોતે જગતને ધારણ કરે છે, જગતનું રક્ષણ કરે તે જ ભગવાન ધર્મના રૂપને ધારણ કરનાર જગતના જગત ધાતા એટલે વિધાતા રૂપે શું કરે છે તો કે છે સ્વ તદ્રુપ ધ્રુવ એટલે સ્વસ્ય મર્યાદા સ્થાપયન પોતે આ જગતમાં મર્યાદાનું સ્થાપન કરવા માટે ધર્મનું સ્થાપન કરવા માટે શું કરે છે પુષ્ણાતિ સ્થાપયન બે શબ્દ છે વિશ્વમ સ્થાપયન વિશ્વનું સ્થાપન એટલે ધર્મની મર્યાદાનું સ્થાપન કરવા માટે તિર્ય નર સુરાત્મભિ પુષ્ણાતિ બે અર્થ છે પુષ્ણાતિના એટલે કે તે તિર્ય પશુ પંખી નર એટલે મનુષ્ય એ દેવતા રૂપી સુરાત્મભિ લીધું છે એટલે શું કરવું પડશે ટીકા પાસે જઈએ ત્યારે ખબર તિર્ય એટલે પશુ પક્ષી મનુષ્ય એ દેવતાના અવતાર રૂપે પુષ્ણાતિ એનું પાલન કરે છે, વિશ્વને પોષે છે, વિશ્વ સ્થાપયન વિશ્વ પુષ્ણાતિ બંને સાથે વિશ્વ સ્થાપયન વિશ્વ પુષ્ણાતિ એટલે ભગવાન ધર્મના રૂપને ધારણ કરી જગતના વિધાતા રૂપે વિષ્ણુ આ જગતનું સ્થાપન કરે છે એટલે મર્યાદાનું સ્થાપન કરે છે, મર્યાદાનું સ્થાપન કરે છે, ધર્મનું સ્થાપન કરે છે અને એ રીતે વિશ્વનું પાલન કરે છે. કઈ રીતે? જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, જ્યારે અધર્મનો પ્રભાવ વધી જાય ત્યારે ભગવાન પશુ પક્ષી નર અને દેવતા રૂપે અવતાર લઈને આ વિશ્વનું પોષણ કરે છે, એનું સ્થાપન કરે છે. તો આપણે યાદ તો છે એ કયા રૂપે તો યાદ કે છે તિર્ય અવતાર તો કે પશુ પક્ષી રૂપે વરાહ, પછી મીન અવતાર, માછલીનો અવતાર, કશ્યપ રૂપ થાય છે કશ્યપ રૂપ, હંસ રૂપ વગેરે તિર્ય અવતાર છે. એવું કરશું આપણે કરી એટલે કે તિર્ય અવતાર વરાહ, મીન, કાચબો, હંસ વગેરે રૂપે નર અવતાર તમારા મોબાઈલથી દેવું છે. નર અવતાર એટલે રામ, કૃષ્ણ, પરશુરામ વગેરે અવતાર લઈને અને તે અવતારને વામન અને સુયજ્ઞ વગેરે અવતાર લઈને ભગવાન ધર્મનું સ્થાપન કરવા માટે અને એનું પોષણ કરવા માટે અવતાર ધારણ કરે છે. હવે રહ્યું કયું? સર્જન કર્યું પોતે જ, પાલન પણ કરે છે અને જરૂર પડે ત્યારે સંહાર પણ કરે છે. એ આપણને 43મા શ્લોકમાં કહે છે રુદ્ર રૂપે તત્કાલાગ્નિરુદ્રાત્મા યસૃષ્ટમિદં આત્મનઃ સંયચ્છતિ કાલેન ધનાનીકમિવાનિલઃ. પેલા એ છે તતઃ ત્યારબાદ રુદ્રાત્મના વળી પેલા શું કે છે રુદ્રાત્મના કાલાગ્નિ યસૃષ્ટમ ઇદમ આત્મનઃ એ મતલબ છે ઇદમ આત્મનઃ યદાત્મનઃ એટલે સસ્માત ઉપાદાનાત ભૂતાત સ્વેનૈવ સૃષ્ટમ ઇદમ જગત. એ બહુ યાદ કરવાની ધ્યાન રાખવાની જરૂર છે કે આ સૃષ્ટિનું સર્જન કેને કર્યું? શું કે છે યદાત્મનઃ યદ સૃષ્ટમ ઇદમ આત્મનઃ. આત્મન પોતાનામાંથી કેટલું બને છે? પોતે જ ઉપાદાન કારણ બની ગયા.
શું? ઘડામાંથી ઘડાનું ઉપાદાન કાઢશું છે તો માટી છે ઉપાદાન કાઢતો એ તો પોતે પરમાત્મા ઉપાદાન કાઢ રૂપે બનીને આ જગત બની ગયા અને પોતે જ જગત બન્યું છે. એને જ સમય આવે કાલાગ્નિ રૂપે, કાલાગ્નિ એટલે કયા? તો કે સંકર્ષણ. કાલે પ્રદે કાલે તત્સાધનોપી સંકર્ષણ મુખાનલઃ. સંકર્ષણ રૂપી અગ્નિ મુખાનલઃ અને એને કોને રુદ્રાત્મના એ રુદ્ર રૂપે એ આવિર્ભૂત પ્રસન્ન એ પ્રગટ થઈને આ બધા જે પોતે જ પોતાની સૃષ્ટિનું સર્જન કર્યું છે એને આ વિશ્વને કાલેન સંન્યજતી એ સંહરતી એ કાળથી પોતાનો સંહાર કરે છે. આ બહુ મોટી વસ્તુ છે. પોતે સર્જન કરે અને સર્જને પોતે સંહાર પણ કરે. અને આપણે જોયું છે એ પ્રમાણે જોશું કે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારિકા સોનાની બનાવી, બોલો, અને સુધર્મ એટલે દેવોના જે સભા મંડપ છે એવો સભા મંડપ દ્વારકામાં આટલું ઉત્તમ વસ્તુ અને પોતાના જ વિસ્તારો બધા જ યાદવો પણ પોતાના જ હતા અને છતાં સંહરતી બધાને સમુદ્રમાં વગેરેમાં સમાવી દીધા. કેટલી અસંગતા છે કે જરૂર પડે સંહાર પણ કરતા પરમાત્મા અચકાતા નથી. જો સંહાર કરે તો સર્જન થશે, સંહાર ન થાય તો સર્જન પણ શક્ય નથી ને. અને એટલા માટે આ ભગવાનના ત્રણ રૂપ કયા પણ પાછા દરેક વખતે આપણે યાદ કરી દે છે કે ભગવાનનું આટલું જ રૂપ છે. તો કે આગળ કહે છે 44મા શ્લોકમાં એકમ ભાવેન કથિતો ભગવાન ભગવત્તમઃ નેત્થમ ભાવેન હિ પરમ દ્રષ્ટુમર્હન્તિ સૂરયઃ. ભગવત્તમઃ એટલે ભગવાનના ભક્તોમાં જે શ્રેષ્ઠ છે એ શ્રેષ્ઠ ભગવતીય પુરુષો દ્વારા ઉત્તમ ભાવેન આ રૂપે, ઉત્તમ ભાવે એટલે આ રૂપે એટલે શું? ઉત્તમ ભાવે એટલે જે સર્જક, પાલક અને સંહારક રૂપે જે ઉત્તમ ભાવે આ રૂપે જે કથિત આ રૂપે જે કહેવામાં આવ્યું એ સર્જક, પાલક, સંહારક અને ઈશ્વર્યાદિ જે શ્રેષ્ઠ ગુણ ભગવાનના વર્ણવામાં આવ્યા તે ન ઇત્થમ ભાવેન હિ પરમ દ્રષ્ટુમ અર્હન્તિ સૂરયઃ. જે વર્ણન કરવામાં આવ્યા તેને સૂરય એટલે પાછા જ્ઞાની શબ્દ. સૂરય એટલે જ્ઞાની ભગવાનને કેવળ આટલા જ રૂપે જોવા માટે યોગ્ય નથી. એ ભગવાન આટલા જ છે કહેવાનું તાત્પર્ય એ છે કે ન ઇત્તમ ભાવે નહીં દ્રષ્ટુમ અર્હતિ પરમ સૂરયઃ. એટલે ઇત્તમ ભાવે કથિત અત્યાર સુધી ભગવાનનું જે રૂપની વાત કરી એ જે ભગવદીય છે, જે ભગવાનના પુરુષો દ્વારા, શ્રેષ્ઠ પુરુષો દ્વારા ભગવાનનું સર્જન, પાલક અને સંહાર રૂપે અને ઐશ્વર્ય વગેરેનું ભગવાનના જે ગુણ બતાવવામાં આવ્યા એ જ્ઞાનીઓ ભગવાનને કેવળ એકદમ ભાવે ન ભગવાન આટલા જ છે, સર્જક, પાલક અને ઈશ્વરવાન છે અને પણ પરમ દ્રષ્ટિમાં નથી. એ ભગવાનને આનાથી પણ શ્રેષ્ઠ પરમ એટલે કેવળ સ્રષ્ટા રૂપે યોગ્ય દર્શન કરતા ભગવાન સ્રષ્ટા છે, સર્જન કરનાર છે, પાલન કરનાર છે અને પરમ જ્ઞાનીઓ પરમ એટલે કેવળ રૂપે પરમાત્માના એટલા જ રૂપે દર્શન કરવા માટે યોગ્ય નથી. અર્હતિ યોગ્ય, દ્રષ્ટુમ એટલે જોવા, પરમ નો પછી કેવળ. પહેલા જો ન ઇત્થમ ભાવે ન આટલા જ રૂપમાં ફક્ત કેવળ, ફક્ત પરમ એટલે કેવળ દ્રષ્ટિ જોવા અર્હંતિ યોગ્ય નથી. મહાત્માઓ કહે છે, જ્ઞાનીઓ કહે છે કે તમે જે આટલું ભગવાન રૂપ છે એટલું જ જોવું યોગ્ય નથી.
એનાથી પણ કંઈક પર છે, એનાથી પણ થોડું વધારે શ્રેષ્ઠ છે એવું જ્ઞાની કહે છે. બહુ સુંદર વાત કરે છે 45મા શ્લોકમાં. નાસ્ય કર્માણિ જન્માદૌ પરસ્ય વિધીયતે કર્તૃત્વ પ્રતિષેધાર્થમ માયારૂપિત નિતત. જે જ્ઞાનીઓ કેવળ આટલા શ્લોકને જોવાનું યોગ્ય માનતા નથી. કેમ? તો અહીંયા કહે છે ન અસ્ય જન્માદૌ, ન યસ્ય એટલે અસ્ય, અસ્ય એટલે કોણ? વિશ્વસ્ય, વિશ્વનું જન્માદૌ, જન્મ પછી પાલન, સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર વગેરે કર્મણી, કર્મણી કર્મ શું છે? ન અસ્ય કર્મણી જન્માદૌ. પછી શબ્દ છે પરસ્ય અનુવિધીયતે. પરસ્ય એટલે ઈશ્વરસ્ય, ઈશ્વરનું ઇત્થમ ભાવ. ઈશ્વર વિશ્વનું સર્જન, પાલન અને સંહાર વગેરે કર્મ પછી એટલું અનુવિધીયતે એનું જે વર્ણન કરવામાં આવ્યું છે એ શેના માટે છે? અનુવિધીયતે એટલે શાસ્ત્ર શ્રુત્યા દ્વારા, શ્રુતિ તાત્પર્યેણ ન પ્રતિપદ્યતે. આ બધું જે વર્ણન કરે છે શેના માટે કરે છે? તો કે કર્તૃત્વ પ્રતિષેધાર્થમ માયા રૂપ આરોપિત તત. અહીંયા ખૂબ સુંદર વાત થાય છે કે કોઈ પણ વ્યક્તિ, તમે જોજો કેટલાક લોકો કહે છે કે સૃષ્ટિનું સર્જન કોણે કર્યું? કે પ્રકૃતિને લીધે છે, કોઈ કહે છે માયાને લીધે છે, કોઈ કહે છે અજ્ઞાનના લીધે છે, કોઈ કહે છે ચિત્તના લીધે છે, વૈશેષિક વગેરે પરમાણુ લીધે છે. જે રીતના કર્મના લીધે જ આ જગતનું સર્જન છે. કર્મ જ આ જગતનું સર્જન કરતા છે. એ દરેક વ્યક્તિ મેં સર્જન કર્યું, કોઈ કે પરમાણે સર્જન કર્યું, કોઈ એમ પણ કહે કે મેં બ્રહ્માજીનું સર્જન નહીં કર્યું. તો કે ના, બ્રહ્માજીનું પણ સર્જન પણ પરમાત્માએ. પણ આ બધું સર્જન વગેરે ક્યાં કહેવામાં આવે છે? તો કે જ્યારે કર્તૃત્વ માનવામાં આવે છે આ જગતનો કરતા હોવો જોઈએ. એટલે અનેક પ્રકારના ભેદભાવ બધા એટલે સર્જન ભગવાને કર્યું. એટલે બધા કહેતા આને કર્યું, આને કર્યું, ના ભગવાને કર્યું. પણ એ તો ખાલી કહેવા માટે છે. ત્યાં બતાવે છે કર્તૃત્વનો નિષેધ કરવા માટે વેદમાં કર્તૃત્વનું પ્રતિપાદન કરવામાં છે. કારણ કે કર્તૃત્વ તો માયાથી આરોપિત છે. કેમ? કારણ કે શ્રુતિ કહે છે નિષ્ક્રિય શાંતમ નિર્વિદ્યમ નિરંજનઃ ઇન્દ્રિયો માયાભિઃ પુરુરૂપયતે. શ્વેતાશ્વેતર ઉપનિષદમાં પરમાત્માના સ્વરૂપમાં પરમાત્મા કેવો છે? પરમાત્મા કેવા છે? તો નિષ્કલમ, જેમાં કોઈ પ્રકારની કળા નથી, કેવળ નિષ્કલમ, નિષ્ક્રિય, કોઈ પ્રકારની ક્રિયા પણ નથી, શાંત, નિર્વદ્ય અને નિરંજન. શાંત એટલે સર્વ પરિણામથી રહિત, નિર્વદ્ય એટલે નિર્દોષ અને નિરંજન છે. છતાં ઇન્દ્રો માયાભિઃ પુરુરૂપયતે. આ શ્વેતાશ્વેતર ઉપનિષદનો જ કેમ મતલબ લીધું? કારણ કે માયા શબ્દ અહીંયા સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે. ક્યાંય તો બીજા ઉપનિષદમાં માયા શબ્દ જોયો નથી, પણ અહીંયા સ્પષ્ટ કહે છે ઇન્દ્રો માયાભિઃ પુરુરૂપયતે. એટલે ઇન્દ્ર જ માયા વડે પુરુરૂપયતે એટલે અનેક રૂપે થાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર સંહાર અને એના દ્વારા કેટલા બધા રૂપની વાત કરી. એ ફક્ત માયાને લીધે છે. કર્તૃત્વ પ્રતિષેધાર્થમ, જે રીતે જો કર્તૃત્વ પ્રતિષેધાર્થમ માયા આરોપૈ તત. જે ભગવાનમાં કર્તૃત્વનો જે આરોપ કર્યો છે એ માયાના લીધે છે. એનો પ્રતિષેધ માટે જ આ કહેવાય છે શું? જન્મ વગેરે. પણ ખરેખર ભગવાનમાં જન્મ કોઈ પણ ક્રિયા નથી. તો કેવા છે? સ્વે મહિને તિષ્ઠતિ. એને કોઈ કર્મ કરીને પોતે એ મેળવવાનું નથી. સર્જન, પાલન કે સંહાર કરીને પણ એને કંઈ મેળવવા નથી. તો એ તો કર્તૃત્વ વગેરે ખાલી માયાના લીધે આરોપિત છે. એનો પ્રતિષેધ, એનો નિષેધ કરવો જોઈએ. પણ ખરેખર ભગવાનનું તો કેવું છે? આનાથી પણ પર
એને કશાની જરૂર નથી. સ્વે મહિમને નિષ્ઠ બહુ સુંદર છે ચાંદ્રોપનિષદમાં કે જે સ્વે મહિમને નિષ્ઠ એટલે પોતાના મહિમામાં રહે છે, એને કશાની જરૂર નથી. અને આપણે પણ એટલું તો જરૂર કરી શકીએ. સ્વે મહિમને નિષ્ઠથી મારા મહિમામાં સ્થિત થવું બધું જ થાય છે, પણ મને એ કશાની આવશ્યકતા નથી. બહુ સુંદર રીતે અહીંયા કહ્યું. આપણે આગળ કાઢી જઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં આપણે શ્લોક નથી બોલતા છે પણ બોલી લીધું છે બરોબર. નારાયણં નરોત્તમં નરં ચૈવ નરોત્તમં વ્યાસં સરસ્વતીં તતો જયમુદીરયે યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં દ્વૈપાયનો વિહરકાતર આजुभाव पुत्रेति तन्मयतया तरवोऽपिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः.